નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત નો સ્વાધ્યાય સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 નો પણ આવી જ રીતના સ્વાધ્યાય સોલ્વ કરી ચૂક્યા છે અને જો તમે હજુ સુધી વિડીયો ન જોયો હોય તો એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સની અંદર લખવાના છે ABCD માંથી. પ્રશ્ન નંબર 1 છે, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે? તો જવાબ આવશે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. પ્રશ્ન નંબર 2 છે, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તેમાં પણ જવાબ આવશે સી, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. પ્રશ્ન નંબર 3 આવશે, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તેનો જવાબ આવશે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ચોથો પ્રશ્ન છે, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તેનો જવાબ આવશે નોકરના પૈસા ચોરવાની. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1 છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જવાબ આવશે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એવું મને લાગે છે, એક વખત ટેક્સ્ટબુક રિફર કરવી. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી માસિયારભાઈ આવશે. ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. પ્રશ્ન નંબર 3 છે, એનો નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો પ્રથમ પ્રશ્ન છે એની અંદર કે પાઠને આધારે ગાંધીજી છે એના તમારે ગુણોનું વર્ણન કરવાનું છે. તો અહીંયા તમારી સામે ખૂબ જ વિસ્તારપૂર્વક આપણે એનું વિવરણ કરેલું છે, જેને તમે અહીંયા જોઈ શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો, જેને આપણે અહીંયા ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે. એક વખત આપણે ટેક્સ્ટબુક પ્રિફર કરીને જ પ્રશ્નોના જવાબ લખવાના. બસ, તો આટલું નાનું અમથું તમારું સ્વાધ્યાય છે અને તમે જોઈ શકો છો. અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. આવનારા બીજા ચેપ્ટર્સના સ્વાધ્યાય માટે અમારી સાથે જોડાયેલા રહો. અને જો તો કોઈ તમારા સગાવાલા પણ આવી રીતના તૈયારી કરતા હોય, ટાટ એસની તૈયારી પણ કરતા હોય અને તમારી જેમ ધોરણ 9મું 10મું ભણતા હોય, તો તેમને પણ આ વિડીયો તમારે શેર કરવાનો છે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.